સરસ. અને પછી દાદા મોઈ દાંડિયા કેમ રમતા? મોઈ દાંડિયા એમાં હોય હું જો પેલી વસ્તુ દોસ્તો, હવે તમને એમ થશે મોઈ દાંડિયા, જો કે બધા અત્યારે કદાચ ઘણા બધા નાના છોકરા હોય ને કદાચ ખ્યાલ ના હોય, કદાચ એમાં પણ ના હોય, પણ જોયું હોય કદાચ. મોઈ દાંડિયા મતલબ પહેલાના, અત્યારે ઠીક છે ઘણું બધું વિડીયો ગેમ રમે, બરાબર છે, ક્રિકેટ રમે, બેડમિન્ટન રમે, બીજું ત્રીજું અત્યારે રમત આવી ગઈ, ખોખો કબડ્ડી તો બધાએ જોયા હોય, પણ મોઈ દાંડિયો એ જે તે સમયની એક ભવ્ય રમત કહેવાતી. આ જેટલા પણ તમને જોઈ રહ્યા છે ને એ બધાને કહો કે ભાઈ મોઈ દાંડિયો એટલે શું, એમાં મોઈ એટલે શું, દાંડિયો એટલે શું, કેવી રીતના રમાતું, કોણ દાવ આપે, કોણ દાવ લે, એ રમવાની કેવી મજા હતી. મોઈ દાંડિયા વિશે કઈક કયો આ બધા જુવાનડાઓને. લ્યો. મોઈ દાંડિયામાં એક લાકડું હોય, બરોબર, લાકડું હોય, પછી એનો વાય બે કટકા કરવાના. લાકડું કેવડું હોય? નાનું હોય, નાનું, એક વેચકનું હોય, હા બરાબર, અને એક મોટું હોય, બરાબર. પછી બે ને અણી, મોઈ ને અણી કરી, જે નાનું લાકડું હોય ને બે બાજુ અણી કરી નાખવાની, અણી કરી નાખવાની, બરાબર. અને જે ઓલો દાંડિયો છે એને પણ અણી કરવાની, બરાબર. પછી જે આપણે રમતા હોય અહીંયા એક લીટી કરી અને અહીંયા મોય આમ આડી મૂકી, મોય આડી મૂકી અને દાંડિયાથી આમ ઉલાડી જાય, જ્યાં આગું જાય ત્યાં સુધી એનો અંતર જે પાછળ રે એ હારે, એના માટે દા. પછી આમ મારવાનું, પછી મોય જે રે દાંડિયાથી આમ પછાડે, મોય ઉપર જાય અને પછી ત્યાંથી એને ફણફણતી જાય આગી. એ પછી ટૂંકમાં બધી જુદી જુદી નિયમો આવતા અને જે પ્રમાણે રમવું હોય એ પ્રમાણે રમત આવતી, બરાબર ને? સાચું સાચું. તમે લખોટી રમતા હતા, ભમેડા રમતા હતા, મોઈ દાંડિયો રમતા હતા, પછી આંધળો પાટો રમતા હતા દાદા? ઓલું આખું એનો બાંધી દે કપડું, પછી આમ ગોતવા જવાનું છે કોઈ ભાગ્યશાળી. એનો અમુક નિયમ હતો કે જે આંધો પોપો કહેવાય, બરાબર, એનું નામ આંધો પોપો. જે આંધો પોપો રમવો આવો પછી એનું અંતર અમુક અંતર હોય, બરાબર. એ અંતર બહાર ન નીકળે, બીજા હોય નકર તો ઝપટમાં જ ન હોય, બિચારો રખડ્યા રાખે, એનામાં જ દાવે. પછી એને પાટા બાંધે, પાટો બાંધી અને પછી આમ આમ ગોતે, જો જડી જાય તો એના માથે દા, અને હાથ ન આવે ત્યાં સુધી ફરે.